સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે શરૂ થયેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારેલા યાત્રિકો અને શ્રદ્ધાળુ માઈ ભક્તોને કોઈપણ પ્રકારની અવગણતા ન પડે એ પ્રકારની વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે, જેના ભાગરૂપે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લાખો સંખ્યામાં માઈ ભક્તો લાભ લઈ નિર્વિઘ્ને પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર્શનાર્થે આવતા માઈ ભક્તો માટે જીએમડીસી ગ્રાઉન્ડ માંગલ્ય વનની નજીક અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ મહોત્સવમાં પ્રતિદિન લગભગ 40,000 કરતા વધુ માઈ ભક્તો નિઃશુલ્ક ભોજનનો લાભ લઈ રહ્યા છે। પરિવહન, પરિક્રમા અને ભોજન પ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થાઓની આવનાર શ્રદ્ધાળુઓ કોઈ પણ જાતની અવગણતા વિના પોતાની યાત્રા કરી રહ્યા છે। લાખો માઈ ભક્તો ભોજનને માં અંબાની પ્રસાદ ગણી ગ્રહણ કરી રહ્યા છે અને સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અને સુવિધાઓ બદલ સરકારનો આભાર માની રહ્યા છે। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા કરવા આવેલા વડગામ તાલુકાના ડાલવાણા ગામના યાત્રિક હર્ષાબેન રાજપૂતે ભોજન વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અહીંયા જમવાની ખૂબ જ સારી વ્યવસ્થા છે, અહીંયા પીરસાતું ભોજન પણ ખૂબ સારું છે, તે બદલ તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આવા જ બીજા એક પાલનપુર તાલુકાના વાસણ ગામના માઈ ભક્ત પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે અહીંયા અપાતું ભોજન ઘર જેવું જ છે અને ભોજનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। મારું નામ હર્ષા રાજપૂત છે। અમે વડગામ તાલુકાના ડાલવાણા ગામથી આવીએ છીએ। અમે અહીંયા અંબાજી માતાજીની પરિક્રમા કરવા ગબ્બર પર ગયા હતા। તે પૂરી પરિક્રમા કરી ચા, નાસ્તો, જમવાનું બધી રીતે અમને સરસ રીતે સેવા થઈ છે। જમવાની જે વ્યવસ્થા છે જે સારી છે, જમવામાં જે ભોજન છે તે સરસ રીતે વ્યવસ્થિત રીતે બનાવેલું છે અને જમવામાં પણ મજા આવે તેવું છે। તે માટે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારા તમામ ગામ વતી અને તમામ આવેલા માના ભક્તો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ પ્રતિકકુમાર નરેન્દ્રભાઈ જોશી છે। હું પાલનપુર તાલુકાના વાસણ ગામેથી આવું છું। અહીંયા અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા માટે દર્શનમાં આવેલો હતો। સરકાર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમામાં ભોજનની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, ઘર જેવું જમવાનું છે અને સગવડ ખૂબ સારી છે। તો વહીવટીતંત્ર અને સરકારનો ખૂબ ખૂબ આભાર। બનાસકાંઠામાં ખરવા મોવાસાના રોગને લઈને 9 જિલ્લાના વિભાગીય સંયુક્ત પશુપાલક નિયામક ડોક્ટર કેજી બ્રહ્મક્ષત્રિય ભાભર સોઈગામ તેમજ વાવ તાલુકાના ભાણખોડ, ભાખરી તેમજ ઢીમા ગામના પશુઓમાં થતા ખરવા મોવાસાની રસીકરણની સમીક્ષા કરી હતી। સાથે સાથે પશુપાલકો સાથે 100% રસીકરણ કરાવવા અનુરોધ કર્યો હતો, તેમજ ખરવા મોવાસાના રોગ નિયંત્રણ કેવી રીતે કરવું જેના પેમ્પલેટ પણ આપી રોગ રસી અપાવવા પશુપાલક સંસ્થા તથા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સંપર્ક કરવા જણાવાયું હતું। આજના ખરવા મોવાસા રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર મેહુલભાઈ પટેલ, નાયબ પશુપાલક નિયામક, ડોક્ટર વી.કે. વેણ, મદદનીશ પશુપાલક નિયામક, ડોક્ટર વિવેક મોડ, પશુ ચિકિત્સક અધિકારી ધીમા, વાવ પશુ દવાખાના ડોક્ટર જીબી જોશી સહિત સહાયકો હાજર રહ્યા હતા। પશુપાલક મિત્રો, આપ સૌ જાણો છો તેમ ખરવા મોવાસા એક વિષાણુથી થતો રોગ છે, જેના છેલ્લા કેટલાક સમયથી થરાદ અને દિયોદરના અમુક ગામડાઓમાં છૂટાછવાયા કેસો જોવા મળ્યા હતા, જેના ભાગરૂપે ખરવા મોવાસાનું રસીકરણ જે ખરેખર માર્ચ મહિનાથી શરૂ કરવાનું હતું, પરંતુ રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો હતો કે 10/2થી 10મી ફેબ્રુઆરીથી આખા રાજ્યમાં ખરવા મોવાસાનું રસીકરણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। સાથે સાથે આપણા જે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમના 6 તાલુકાઓ છે, જેમાં વાવ, સુઈગામ અને ભાભર પણ આવી જાય છે, એ તાલુકાઓમાં ફક્ત 10 જ દિવસમાં 100% પોપ્યુલેશન છે, પશુધન છે, એને આવરી લઈ અને 20 તારીખ સુધીમાં રસીકરણ પૂર્ણ કરવાની આપણે ઝુંબેશ ઉપાડેલી છે, જેના ભાગરૂપે આજ સવારથી ભાભર, સુઈગામ અને વાવના થોડા ઘણા જ્યાં રસીકરણ ચાલુ છે તે ગામડાઓ તેમજ જ્યાં રસીકરણ ચાલુ છે એવી ગૌશાળા પાંજરાપોળની અમદાવાદથી વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક તરીકે અને જિલ્લામાંથી નાયબ પશુપાલન નિયામક તરીકે મારી સાથે ડૉક્ટર મેહુલ પટેલ અને હું ડૉક્ટર કેજી બ્રહ્મક્ષત્રી જે કામગીરી થઈ રહી છે તેના સુપરવિઝન માટે એમાં કોઈ અડચણો નથી આવતી કે શું
એના માટે અમે મુલાકાત લીધેલી છે. સાહેબ કયા કયા ગામનો મુલાકાત લીધી હતી? આજે સવારથી અમે બાબરની શરૂઆત કરી હતી. બાબર જલારામ ગૌશાળાની જે હરિધામ ગૌશાળા છે તેની મુલાકાત, તે અગાઉ ગોસણ ગામ બાબરનું હતું તેની પણ મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ સુઈ ગામના બેણપ છે, ધનાણા છે. ત્યારબાદ વાવ ગામના 2 ગામની મુલાકાત, વાવ તાલુકાના 2 ગામની મુલાકાત લેવામાં આવેલી છે. બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની સાધારણ સભા મંગળવારે યોજાઈ હતી, જેમાં 21 કમિટીઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જો કે કમિટીના સ્થાન ન મળતા કેટલાક સદસ્યોએ સભા પૂરી થયા પછી પ્રમુખ સમક્ષ હૈયાવરાળ ઠાલવી અસંતોષ વ્યક્ત કર્યો હતો. સભામાં ખેડૂતોના હિતમાં ખાતર ટાઉન પ્લાનિંગ કામનો ઠરાવ મુલતવી રાખવામાં આવ્યો હતો. પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે વિવિધ એજન્ડા પરના કામો રજૂ કરાતા સભ્યોએ બહાલી આપી હતી. જો કે વિપક્ષી સભ્યો શહેરના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માંગતા હોય પ્રમુખે બોર્ડ બાદ ચર્ચા કરવા જણાવ્યું હતું. એજન્ડામાં મુખ્ય 2 કામોમાં શહેરમાં ટાઉન પ્લાનિંગ યોજના ટીપી સ્કીમ અંગેનો એજન્ડા આવતા પ્રમુખે ખેડૂતોના હિત ખાતર ટાઉન પ્લાનિંગ સ્કીમ મુલતવી રાખવાનો ઠરાવ કરવાનું જણાવતા તમામ સભ્યોએ બહાલી આપી હતી. ત્યારબાદ પાલિકાની વિવિધ સમિતિઓની રચના અંગે જિલ્લા ભાજપના વ્હીપ આવતા પ્રમુખે વ્હીપ વાંચી સંભળાવ્યો હતો. તેમજ વિવિધ 21 કમિટીઓના ચેરમેનના નામો રજૂ કરાયા હતા, જેને લઈને સભ્યોએ બહાલી આપી હતી. પરંતુ બાદમાં સમિતિ ન મળવાથી નારાજ સભ્યોએ પ્રમુખ સમક્ષ તેમજ ભાજપના સભ્યો સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી અન્યાય થયો હોવાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. નગરપાલિકામાં 21 સમિતિઓના ચેરમેનોની વરણી કરાઈ હતી, જેમાં માળી સમાજના એક પણ સભ્યને સમિતિ આપવામાં આવી ન હતી, જેથી સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. પાલિકામાં માળી સમાજના 5 સભ્યો ચૂંટાયેલા છે, જેમાં દીપક પટિયારને અગાઉ દંડક બનાવાયા હતા. ત્યારબાદ આજે કમિટીમાં એક પણ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. વોર્ડ નંબર 8ના અપક્ષ નગરસેવક નિકિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે પાલિકામાં અપક્ષ ચૂંટાયેલા સભ્યોને પણ સમિતિ આપવામાં આવી છે, ત્યારે ભાજપને સાથ આપનારા અપક્ષ સભ્યોને કમિટી ન આપી અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું. મારું નામ ઠાકોર નિકિતાબેન નટવરજી છે. હું વોર્ડ નંબર 8માં અપક્ષ ઉમેદવારમાંથી આવું છું અને હું ઠાકોર સમાજની દીકરી છું. અમારા નગરપાલિકાના સભ્યોમાં 44 સદસ્યોમાંથી સૌથી વધુ વોટે હું જીતેલી છું અને હું સૌથી વધુ ભણેલી પણ છું. ડીસા નગરપાલિકામાં સંગઠનના લોકો દ્વારા મને એવું કહેવામાં આવે છે કે જે તમે પાટીલ સાહેબના હાથે તમે જોડેલા છો તે નહીં ચાલે, અમારા હાથે જોડાઓ તો જ તમને ભાજપમાં ગણવામાં આવશે. તો મારી એ વિનંતી છે કે સંગઠનના લોકો મોટા કે પાટીલ સાહેબ મોટા. અને આજે ડીસા નગરપાલિકામાં જે કમિટીઓ આપવામાં આવી હતી તેમાં જે લોકો સતત ભાજપનો વિરોધ કરતા હતા એ લોકો 5 અપક્ષ ઉમેદવારને સંગઠન દ્વારા જોડેલા હતા, તે લોકોને સારી કમિટી આપી. જ્યારે હું પાટીલ સાહેબના હાથે જોડેલી હતી ત્યારે મને કમિટી આપવામાં આવી નથી. આવું કેમ કરી રહ્યા છે? જે લોકોને અત્યારે કમિટી આપવામાં આવી છે તે લોકોએ ગત સભામાં ભાજપની છાજિયા બોલાવી હતી અને હાય બોલાવી હતી અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું, છતાં પણ તેમને કમિટી આપી છે. તો પક્ષવાળા શું સાબિત કરવા માંગે છે? અને બીજી વાત કે પાર્લામેન્ટનું બોર્ડ મોટું કે ધારાસભ્ય મોટા, જે પાર્લામેન્ટના બોર્ડ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા હતા તે અહીંયા ધારાસભ્ય દ્વારા બદલી નાખવામાં આવ્યા અને જે ધારાસભ્ય પોતાની મનમાની રીતે પોતાના જે સંગઠનમાં જોડાયેલા હતા તે લોકોને કમિટીઓ આપવામાં આવી. અને હું મીડિયાના માધ્યમથી એ જ જણાવું છું કે પક્ષના જે લોકો સતત વિરોધ કરતા હતા તે લોકોને કમિટીઓ આપવાનું કારણ શું? અને હું ઠાકોર સમાજની દીકરી છું અને ડીસામાં વિધાનસભા અને બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો સમાજ છે. કારણ અમારા સમાજનો ભેદભાવ કરવાનું કારણ શું છે અને મને કમિટી આપવી કેમ નથી? બનાસકાંઠાના ધાનેરા શહેરમાં નગરપાલિકા પાસે આવેલ પોલીસ ચોકી ઘણા સમયથી બંધ હાલતમાં પડી હતી, જેથી નગરપાલિકા વિસ્તારમાં અસામાજિક તત્વોનો વધારો થયેલ જોવા મળ્યો હતો. તેમજ આ અસામાજિક તત્વો જાહેરમાં ઘર્ષણ પર ઉતરી ઝઘડતા હોય છે અને લુખા તત્વોની બેઠક રહેતી હોવાથી આજુબાજુ વેપાર ધંધો કરતા નાના મોટા વેપારીઓ ભયની લાગણી અનુભવી રહ્યા હોવાથી તેમજ આ વિસ્તારમાં શાકભાજી વેચાતી હોય આવનાર મહિલાઓ તેમજ ત્યાંથી પસાર થતી જાહેર જનતા અને શાળાએ જતા નાના બાળકોમાં પણ ભય વ્યાપે છે, જેની ખરાબ અસર તેમના માનસ પર પડે. જે સંદર્ભે નગરપાલિકા વિસ્તારમાં બંધ પડેલ પોલીસ ચોકીને પુનઃ કાયમી ધોરણે ચાલુ કરાવવા અંગે ધાનેરાના જાગૃત નાગરિક અને એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલે ધાનેરા મામલતદાર અને ધાનેરા પીઆઈને પત્ર લખી જાણ કરી હતી. જે સમાચાર યે હે ન્યૂઝ ઇન્ડિયા ચેનલમાં પ્રસિદ્ધ થતા આજે ધાનેરા પોલીસ દ્વારા આ ચોકીને તાકીદે તૈયાર કરી પુનઃ ચાલુ કરવામાં આવી હતી,
જેથી આ વિસ્તારમાં લોકોમાં આનંદ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધાનેરા પીઆઈ એટી પટેલ અને પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. આજે ધાનેરા નગરની ધરા ઉપર જે હનુમાન ચોક વિસ્તાર છે ત્યાં હનુમાન ચોક પોલીસ ચોકીની શરૂઆત કરવામાં આવેલી છે કે લોકોની માગણી હતી તે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ અત્યારે જે ટ્રાફિકની વધતી જતી સમસ્યા છે અને ગુનેગારોમાં જે માહોલ પેદા થાય અને પોલીસની સતત હાજરી મળી રહે તે અનુસંધાને લોકોની લોક માગણીને આધારે પબ્લિકના લોક સહકારથી આજરોજ નવીન હનુમાન ચોક પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના 51 શક્તિપીઠ ખાતે પરિક્રમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અંબાજી જઈ રહ્યા છે. ત્યારે આજે લાખણીના દેતાલી ગામની એક બસ શ્રદ્ધાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહી હતી. જે સમય દરમિયાન ચિત્રાસણી બાલારામ બ્રિજ વચ્ચે બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર શ્રદ્ધાળુઓમાં 7 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવના પગલે તાત્કાલિક L&T વિભાગ તેમજ સ્થાનિક એમ્બ્યુલન્સ પહોંચી 7 જેટલા લોકોને ચિત્રાસણી પીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. આ અંગે ચિત્રાસણી પીએસસી ડોક્ટર નીલાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં 6 થી 7 દર્દીઓ અહીંયા સારવાર માટે આવ્યા હતા. દર્દીઓને હાથમાં પગમાં ઈજા પહોંચી હતી. દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. પેન કિલર અને ડ્રેસિંગ વગેરેની સારવાર એક બાદ એક દર્દીની કરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.